સાધુ નો હોત સંસારમાં તો જલી જાત બધું બ્રહ્માંડ જ્ઞાન કેરી લેરથી ઠારક ઠામો ઠામ અને મારો તો દુહો હતો કે શાંત જનામ તપ જગ તારણ કરો કોઈ એવા ગુરુ કે જેને સમરે સિદ્ધ ગુરુ તારણ એવા ગુરુ મહારાજ મળી જાય કોઈ એવા દિવ્ય મારે તમારી શક્તિના દર્શન મારી તમારી ઉપર થઈ જાય તો દુધરેજીયા પરિવારના આંગણે જાનકીદાસ બાપુ અને અનસુયાબા એમના સંત ભોજન ભંડારા નિમિત્તે આજની દિવાળી રાતે આપણે બધાય મળ્યા છે તો સુકામ આ સંતવાણી મારે તમારે કરવી પડે સુકામ ભજનના ચરણે મારે તમારે જવું પડે તમામ નદીઓની દોટ સાંભળી લેજો ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયા ભલે થોડી થોડી લઈને જ્યાં પૂગવું હોય ને પૂગી જાય પણ તમામ નદીઓની દોટ અંતે સમુદ્રમાં મળે છે એ મારે તમારે પ્રત્યક્ષ જીવે બાપુ આજ નહીં તો કાલ મહાદેવના ચરણે શ્રી રામના ચરણે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરના ચરણે આવવું જોઈએ તો ભજનમાં હું તમે શું કામ આવી ભોજનની આ ઉજળી પરંપરા પછી જે કોઈ 18 વર્ણમાંથી આપણે તીર્થ ભોજન શું કામ કરવા પડે ભંડારા શું કામ કરવા પડે કોઈ પણ ગુજરી ગયું તો એમની પાછળ સંતવાણી શું કામ કરવી પડે આવા સનાતનના ઉજળા પર્વો શું કામ કરવી પડે ખાલી 2 મિનિટની વાત સાંભળજો બેઠા બધાય આમાં બધાયનો જુદો જુદો ભાવ હોય પણ આમાં 5 જણા એવા હોય કે જેને ગાઈ તો મજા આવે 5 જણા એવા હોય કે એને જૂની હારી વાત હોય તો મજા આવે અને 5 જણા એવા હોય કે જેને ખરેખર બધા જે ગાઈ બોલી એમાં આનંદ આવતો હોય પણ હવે સાંભળી લેજો બેઠા બધા અને અમે તો હળાહળ કળિયુગમાં ઓઘા હળગી રહ્યા છે એના પૂળા કાઢવાની કોશિશ કરી રહી છે સાહેબ આ પરંપરા અમસ્તી નથી રહી નથી મફતમાં મળતા એના મોઘા મૂલ ચૂકવવા પડતા સાધુને સાધુ તણા દાતારને દાતાર તણા ભક્તિને ભક્તિ તણા એના મૂલ ચૂકવવા પડતા નથી મફતમાં મળતા સાહેબ તો શું કામ આ ભજન કરવા પડે શું કામ આજની આ દિવાળી રાતે આપણે ઉજાગરા નહીં પણ જાગરણ શું કામ કરવા પડે એનો ઝીણો એવો પ્રસંગ 2 મિનિટની વાત ગામડું ગામ અને ગામડા ગામની માલિકો મત મસ્ત હાથી માહવત માથે બેહી અને ગામડાની માલિકો આવે છે પણ ઈ હાથીનું રૂપ એની માથે ઈ અંબાડી ઈ એનો શણગાર એની માથે માહવત અને નાના અમથા લોર જેવા ગામડાની માલિકો કદાચ નીકળ્યો હોય છે શું કામ ભજન કરવું પડે ભજનમાં બેહવું પડે ઝીણી એવી વાત છે જીવનમાં આંજવાળા કરી દે એવી વાત છે ખાલી મારી હારે 1 થી 1.5 મિનિટ માટે રહેજો તમને ખબર પડશે આ પરંપરા કઈ પરંપરા છે હાથી આવે છે ગામડા ગામની માલિકો છોકરા સાબરા શેરિયન ગલીએ દોટું દીધી હાથી આવ્યો થવા માંડ્યો માથે માહવત બેઠો ઈ હાથીને કોઈ 5 રૂપિયા મૂકે હોઠમાં 10 રૂપિયા મૂકે ફળ મૂકે ચોખા મૂકે ઉપર બેઠેલા માહવતને દઈ દે પણ બાપુ એના હાથીને કોઈ કાઈ નો દે ને એટલે ચપટી ધૂળ માથે લઈ પોતાના માથે ચડાવી ત્યાંથી હાલતો થઈ જન્મેદની જાહેર આખું ગામ ગોટે ચડ્યું છે હાથીને જોવા માટે પણ એમાં 4 જે દીર્ઘ કવિઓ હતા એની દ્રષ્ટિ નોખી જાય છે એક કવિએ બાપુ બીજા કવિને પૂછ્યો કે હાથી જોયો તો કે આ ભાઈ જોયો ને મેં નહીં આખા ગામે જોયો એમ તો કે હા ઈ તો મને ખબર છે પણ હાથીની કઈ પ્રક્રિયા છે એમાં ફેર કઈક છે તે જોયું તો કે આ મારો મનમાં ઈ જ પ્રશ્ન તો હું તને કહેવાનો હતો તો હારું થયું તે મને અગાઉ પૂછી લીધું કે ઈ હાથીને કોઈ 5 રૂપિયા આપે છે 10 રૂપિયા આપે છે એટલે માથે એમ કહેવાય છે કે માહવતને દઈ દે કોઈ કાઈ નથી દેતું તો ગામડે ગામની ધૂળ લઈને પોતાના માથે હું કામ નાખે છે હાથી પહેલા કવિ કે મોત છોકરાઓ બેટા ઘણી ખાલી 2-5 મિનિટ જલ્દી જવું ને કારણ કે આમાં છે પધરવા હાર્દિક સ્વાગત કરે છે દુધરેજીયા પરિવાર આપણે જઈને કારણ કે વાતોનો દોર છે ને એટલે આખું વિચિન કદાચ ભજન ગાઈ શકીએ પણ આમાં બોલવા શબ્દો કઈ ગોઠવણમાં તો હોય નહીં કાના પછી આ શબ્દ ત્યાં જોડવાનો છે એવું નથી હોતું પણ આ એક મને ગમે છે ઝીણી એવી વાત કે આપણે પરાતત્વ બ્રહ્મ રામનું કામ હોય કે કોઈ પણ સનાતનની ઉજળી પરંપરા હોય એમાં શું કામ મારે તમારે બેહવું પડે શું કામ ભજન કરવા પડે એની ઝીણી એવી વાત પહેલા કવિએ કીધું કે મને ખબર છે દદી સુત જાગે લલાટ મે ફોજન મે સુરવીર જગત આખું જેને નમે તો રજ ક્યું ડાલત શીર દદી નામ દરિયો સુત નામ મોતી જે હાથીના કપાળની માલિકોરથી નીકળે એના જીવનમાં કઈ એવી ઘટના ઘટે કે માથે ધૂળ નાખે છે
પહેલો કવિ કે આપણે છોકરા હોય ને, આપણે પરિવાર હોય ને, આપણે કુટુંબ હોય ને, આપણે કબીલા હોય ને, તો એ ભલે જનાવર છે, એ ભલે હાથી છે, પણ પરિવાર તો એને હોય, જીવ તો એનામાં છે, એને કઈક યાદ આવતું હોય કે શું એને રેવા ચંદ્રવો વીજળો વન ગંધડેરો વાસ એથી સો દહાડા એને સાંભળે માટે રજ ડાલે ગજરાજ એનો પરિવાર યાદ આવે, ભૂતકાળ યાદ આવે, માવતને દોષ દે છે, મારા જીવનમાં ધૂળ પડી તો મને ગામડે ગામડે ફેરવે છે. ત્રીજો કવિ કે નહીં હાથી જો લાખ જીવતા લાખ નો મર્યા પછી 1.5 લાખ નો એમ ધૂળ નો નાખે કે તો એને કઈક અફસોસ થાય છે કે શું મોતી ભાંગ કે નથી ગયો દંત ભાંગ કે ચૂડ મારી હાલ પદમણી લે ગઈ તે પરદારત ધૂળ. હાથી એમ કે છે કિંમતીમાં કિંમતી મોતી મારા કપાળમાંથી જે મારા મૂંઢની હાથમાં આવ્યું તા ભારત વર્ષની આર્ય નારી આગળ આવીને કીધું કે લાવો એ મોતી મારે નાકની હથડી કરવા થાય, પુરુષને કઈ કામનું નથી. મોતી ભાંગ કે નથી ગયો દંત ભાંગ કે ચૂડ મારા કિંમતીમાં કિંમતી હાથ એ જેવા બજારની માલિકો આવ્યા તો બાયુ માણા ભારત વર્ષની આર્ય નારી આગળ આવીને કીધું કે લાવો બોલો અહીંયા કરીને મારે પહેરવા થાય. મોતી ભાંગ કે નથી ગયો દંત ભાંગ કે ચૂડ આજ આયલો જતો હોય કોઈ પણ માણસ તો આપણે કેવું પડે કે હાથી આયલો જાય એમ હાલે છો. મોતી ભાંગ કે નથી ગયો દંત ભાંગ કે ચૂડ હાલ પદમણી લે ગઈ તે પરદારત ધોડો. પુરુષ હોવા છતાં કોઈ પુરુષને મારું કામ ન આવ્યું એનો અફસોસ થાય છે. ચોથા દુહામાં છેલ્લા દુહામાં હળાહળ કળિયુગમાં આપણે આ કાર્યો શું કામ કરવા પડે એનો હું તમે શું કામ આજની આરે ઢાળી રહી અહીંયા મેળા છે એ છેલ્લી વાતનો પ્રાણ. ચોથો કવિ કે તમે તમારી મતિ અનુસાર જે જવાબો દીધા એને આજે થોડો ઘણો સહમત છું, પણ એને અફસોસ થતો નથી, હાથીને કઈ યાદ આવતું નથી, પણ હાથી કઈક ગોતે છે ને એ હવે આપણે બધાને ગોતવાનું છે. ચોથા દુહામાં બાપુ હાથીએ કીધું કે ગાજ ઈ રાજ ઢૂંઢત હે તાન अपने को काज. સાંભળજો આપણે બધાય હું ગોતી છે હાથી શું ગોતે છે, આપણે શું કામ અહીં મળવું પડે, આવા સંસ્વાણીના સાંસ્કૃતિક કાર્યક્રમો શું કામ કરવા પડે. ગાજ ઈ રાજ ઢૂંઢત હે તાન अपने को काज जिस रज से अहलिया तरियो ढूंढत है गजराज. હાથી રામના પગની રજ ગોતે છે કે અહલ્યા નામની સ્ત્રી એમ કહેવાય છે આમ છિપર બનીને પડી ગઈ. પરાતત્વ બ્રહ્મ રાઘવેન્દ્ર સરકાર આમ પગ ઊંચા કરે એમાં રજ ભરાય ને રજ ઈ છિપરને અડી જાય અને અહલ્યાનો ઉદ્ધાર થઈ જાય. ગામડે ગામડે કોઈ પણ સાંસ્કૃતિક આયોજન ભજન હોય, ભંડારા હોય, સંતવાણી હોય કે લોક સાહિત્ય વંદના હોય તો હું તમે હળાહળ કળિયુગના માનવીઓ કોઈ પણ કલાકાર ગાતો હોય, બોલતો હોય, એના શબ્દો રામની રજ ઉતરી તમને જો લાગી જાય એક આદામાંથી આનું જીવન સુધરી જાય તો અમારા ગાવા બોલવા વાળાના મૃત્યુ સુધરી જતા હોય છે. ઈ આપણા પરિણામો છે બરાબર. ઈ આપણી સનાતન સંસ્કૃતિની ઉજળી પરંપરા છે. ઘણી વાતો થઈ શકે, ઘણા ગીતો થઈ શકે, પણ આપણે જે ભૂમિમાં બેઠા છે, આપણે જે દિલ્હી ધરામાં બેઠા છે, પછી કોઈ પણ હોય હે હરિ 1000 તારા નામ કિયા નામે લક્ષ્મી કંકોત્રી એ 1000 નામ માંથી તુલસી શ્યામ નામ આવે તો મારું તમારું હૈયું હેતેથી હરખાઈ જાય. પ્રથમ જે પરણાય બેઠો બંકી બાબરિયા વાળ તુલસી શ્યામ થઈને આખી દુનિયાએ એ ગીત નિહાળ્યો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, આખી દુનિયાએ જે ગીતને સાંભળ્યું, પણ મારી રીતિ અનુસાર ભગવતીએ જે શારદાઈ કૃપા કરી શબ્દો ઉજળ્યા આપણા જે પ્રથમ જે પરણે ઠાકર વિવાહ થયા પછી તુલસી વિવાહ થયા પછી મારી તમારી પરંપરા આગળ હાલે તો ઈ ગાંડીગીરનો એક નાનો એવો મારો ભાવ લખેલો એ રજૂ કરી અને પછી પાછા આપણે ભજનના દોર તરફ સાંભળીએ. શૈલેષ મહારાજને કેવો છે આપણો ગાંડીગીરનો ઠાકર.